મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો ને? હું પણ એકદમ મજામાં છું. તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12:30 ને મેં તમને ગુડ મોર્નિંગ કરી દીધું, પણ ગુડ મોર્નિંગ નથી, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. તો કંઈ નહીં, ચલો. કેમ કે બહાર ગયા હતા કાલે, તો બહુ થાકી ગયા છે, આખું બોડી પેન કરે છે. गट्टू ने जो खाऊ थे तेने के लगे सो रहे थे. गट्टू हाय कर दे. किधर गया जो टींगाई गयो क्या टींगाई गयो गट्टू. हाल बाहर निकल. जो बेना हाथ पग दाब दे છે. કાલ રખડીને થાકી ગયો તો એની સ્કિન ટોન જો ફરી ગયો. માં દીકરીનો કલર એક થઈ ગયો કાળો. દાબી દેવો. હુઈ જાજો. 4 વાગ્યાની જાગે છે સવારની, હજી હુતી નથી કેમ કે કાલ 6 વાગે હુઈ ગઈ હતી. તે નીંદર પૂરી થઈ ગઈ 4 વાગે, ત્યારની જાગે જ છે. પછી હવે હુઈ જવાનું છે. હુઈ જાવું ને હવે. તો અત્યારે 3 વાગી ગયા છે ને હું મનોજભાઈ જાય છે. આવ્યા મારા ઘરે. તો અમારે ફ્રૂટ લેવાના અને કંઈક નાસ્તો કરવાનો છે. થાકી તે થઈ ગયા છે એ તે સવારના હું નાખતા જો. બ્લુટૂથ શું કામ કહેવાના છે? તને ખબર તારી છોડીએ તોડી નાખ. મારી છોકરી તોડી નાખે એમાં મારો શું વાંક? એને મેં થોડું કીધું તમે નામ ઘણાકો કર નાખો સીધા. ઈ બે બાંધે ને તો ગમે નુકસાની થાય ને તો પછી મને એમ કે તાર છોકરી તોડ નાખી. બે બાંધે મારી બહુ વાયડી થવા મને દિવસે ઈ હરી જેવી છે. તમારે હરીને કહેવાનું. હરી તમને એમ કહે એમ ના પાડો ને ઊંધી હાલે. પણ એ ઊંધી જ છે હરી જેવી. કહું તો ખરી તમારે એને એમ નહીં કહેવાનું કે તું તોડતી ને એટલે તોડી જ નાખી. પછી કાંઈ ન વધે. કાંઈ નહીં. હાલો કાળા તડકાના કાલ તો કાળા થઈ ગયા હતા, પણ આજ રિસ્ક નથી લેવાનું. લીવ લઈ લીધી, મોજા પહેર્યા, પગમાં દુપટ્ટો બાંધો, પાછી ડબલ કાઢી દીધી. તડકાનામાં આવી ગયા રસોઈમાં તો લઈ લીધું. વાળો તડકો હતો ને નથી, ફટાફટ આવી ગયા. તો જો અમે આવ્યા છીએ અહીંયા ઘનશ્યામનગરમાં કાળા તડકાના પણ કામથી નીકળ્યા છીએ એટલે નીકળવું પડે. રાહત થઈ ને? રાહત થઈ. એક તમારા બે હાથ ખોટા થઈ ગયા ને એવું લાગી જાય. કાંઈ નહીં, હવે અહીંથી હવે જવાનું છે આપણે બેગ લેવા. તો જો અમે અહીંથી યોગીનો બેગ લીધું છે માસી પાસેથી. આ માસી કેટલાનો? 450 નું લીધું છે. એ હું ગટુ માટે લેવું છે તારે? હજી નાની 2 વર્ષ. તો આજે આપણે કેટલા આગળ આવ્યા આપણા ઘરથી? મારા ઘર પાસે બી આવ્યા કેટલું. જો જાનુના ઘરે આવી ગયા છે ને જાનુ એ બનાવ્યો છે શા તડકાનો શા. આપણે આમાં રહ પીને આવ્યા ને એટલે મેં તને શાનું કીધું, બાકી તને કહે જ નહીં. તો ભાઈ મારે માવો ખાઈ લીધા પછી એમ કે લ્યો તમારે શા પીવી માવો ખાવ મારે શું કરવું? બસ માતાજી જો ઓલી જો ઓલી ટેણી જો. એ ટેણી ચડી ગઈ છે હાથી ઉપર બે ગઈ. એ છોડી છોડી હું તો છોડી કઈને બોલાવો. હું ઘટિયા નહીં છોડી કહું. કાલ તમે એને કાળી કીધી ઠેઠો ઠેઠ ઉઠી. મને તો કરે જય શ્રી કૃષ્ણ કહે જા. બાને કરીએ જય શ્રી કૃષ્ણ. જા તો જા. જય શ્રી કૃષ્ણ. અરે વાહ. મને તો કરો. આ છોકરાઓને મારે રામતું નથી એનું કારણ શું છે? તમારા જેવા સફાઈઓના પુતળા જેવા કોઈ ઓલો ગટિયું આખો દી માર્યા કરે. તમારા કામ એવા છે તમારે તમારા તું ઘરે આવી ગઈ છું અને મારા બેન જાગી ગયા હતા, પણ મમ્મા કરતી હતી પાછું સુઈ ગઈ છે.
આ રૂમમાં સૂતી હતી તો મેં આવી હતી મારી પાસે પછી સૂઈ ગયું છે કાંઈ નહીં હાલો કેમ કે સવાર 4 વાગે જાગી હતી તો પછી સુવાની તો છે જ તે 4 વાગે જાગી હતી બપોરે 2 વાગે સૂતી 5 વાગ્યા છે પછી સૂઈ ગઈ છે કાંઈ નહીં એની અંદર પૂરી થઈ જાય તો હવે સૂતી સુવાની હું થોડીક વાર આરામ કરી લઉં શું છે જો અહીંયા મેગી બનાવે છે આ અહીંયા બેઠું છે આ તું તારું તો ખાઈ લે બેન તો તારું ખાઈ લે ઓય ખાઈ ના પૂરી દઈ દે છે દઈ દે મજામાં દેવાનું બહુ ને પાછું બધું એટલું દઈ દે લાવ થેન્ક યુ ગતો હાલો બે દાલ ખાઈ લે અહીંયા બેસીને ખાઈ લે બે જમા દીધો આ તું ખવડાવ મમ્મી ખવડાવ ખવડાવ જો હીરો આવી ગયા છે આ તો હવે બે ખોળવા માંડ્યા છે ચેક કરવું પડે મારા બરોબર લાવી છો ને તો हमारे यहाँ ऐसा ही होता है। તો બરોબર જ લાવીશું લ્યો નાવા ગયામાં તો ભી પડી ગઈ ઘડી વારમાં નાવામાં ભી નથી પડી એડવેન્ચરમાં ભી પડી ગઈ હાલી હો નીકળા મને એક ને નથી પડી મારું શરીર તો કઈક જો 45 કિલો વજન આ પાડાને પૂછો એ પાડો ઘરે હતો આ તો મને તો હવારે ઊભો જ ન થવાનું શરીર આખું અકડાઈ ગયું તું હું તો નાવામાં કઈ ન ઓલા થાય કોટિયા ઉપર બેઠવા ને તો બધે તો જલ્દી નાખ્યું બધું કામ નહીં હું એ જો નાખો દી કામ લાગી આ બહુ સારું હવારે બોડી સ્ટીલ હવારે હું ભૂતા घर भेगू थाने भाई ભૂતા મારે મહેનત કરવો પડે ભાઈ મારે તો બસ લ્યો સ્ટીલ બોડી વાળું ના આવો પેલા જાઓ તમારા કપડા તો કોઈ મંગાવ્યા નહોતા આ કોના કપડા ક્રિશાના અરે આટો લે તે ક્યાંથી આવ્યા લઈ આવ્યા તમે જોયું પૂછો વગર લઈ ને મેં તો મંગાવ્યા એને સેમ આય મેં તો મંગાવ્યા તમારા હાટુ કપડા સેમ તો એ થઈ ગયા વાહ અરે વાહ વાહ બુરા વાહ એમ નહીં આમ જો આવી ગયા વાકા આવું તો હતું ને આ એક સેમ ટુ સેમ નો લેવાય ને કે કપડા હજી એક આવું લઈ આવ્યા બીજું એવું ને એવું ઢળીને આવ્યા ઢોરીના કપડા મારી મમ્મી લઈને આવ્યા હતા મેં મંગાવ્યા નતા તોય લઈ આવ્યા છે પણ એને પહેરી લીધા બોલાવો જો ફેન્સી લાગે એકદમ કપડા अच्छा लगता है अच्छा फोटो पाडू वीडियो જ બનાવું છું ફોટો હું પાડે સમજો મસ્ત લાગે છે બસ પણ કેટલાક પોઝ આપશો બસ લે જોઈ તો પોઝ ઉપર પોઝ આપવા માંડ્યા અબે સાલે 8:30 થઈ ગયા છે 9:13 બનાવું છું ભીંડાનું શાક તો આપણો બને છે જો ભીંડો બને છે અને રોટલીનો લોટ બાંધી નાખ્યો છે ને આપણે બનાવવાની છે ભાખરી પણ તો ભાખરી તો મારથી બને એમ નથી લોટ કેમ કે કઠણ બાંધવાનો હોય મારા હાથમાં ત્યારે તાકાત નથી કેમ કે બે હાથ એટલા દુખે છે ને કે ફોન મેં માંડ બેઠો કંઈ નહીં ચલો શાક બનાવી નાખું નકર બળી જાય પછી હું આવી ગયું હું જોવા જાઉં છે ક્યાં હનુમાન દાદા છે ઉપર ચડ્યા છે એમ કે કઈ જગ્યાએ ઉપર ચડ્યા હાલ તો હાલ તો ભાઈ અહીંયા કે હાલ તો ભાઈ અને ચાર ભાખરી કરી એમાં 2 કોરી છે અને 2 ભીની છે કોણ ખાય હા શું છે હનુમાન દાદા શું કરે છે ત્યાં એ સોડી હનુમાન દાદા શું કહે છે ઓલા નાના નાના છોકરાને મારે છે હનુમાન દાદા ખબર નથી પડતી એટલે જો 2 ભાખરી હું તને લાગે હું ખાઈ શકું વરી હું ન ખાઈ શકું હા એ વાત હા આજ તો મેં રજા રાખી દીધી તા તો એ મને ખીજાવા મળે એના કહેવાનો મતલબ એ છે ભાઈનો
પણ મારું શરીર હવારે ઊભું જ ન થવાનું, અકળાઈ ગયું હતું ઈ આખું. તો ખાવાનું થોડુંક રાખો, ખાલી ફ્લાડમાં છે ને ઊભા ન થઈ શકો તમે. હા હા, ખાવું પડે, અનાજ ખાવું પડે. તો અનાજ જ ખાવ છો ને, મતલબમાં ઘી નથી ખાતો અમારે પહેલેથી. આપણે આમ ભાખરી તો ખા. હા, બે ભાખરી. ખાઈ જઈએ ત્યારે કાલ સવારે આમ તો બે મોઢે કામ ન કરે તો મને કહેજે. તો મારે એના બળ કરવાનું આવતું જ ન હોય. બળજા કરો આપણે આમ જૂનું ના ઉદે જૂનું વાંધો નહીં. કામ જ થાય, બીજું કાંઈ નહીં થાય. રજા ન પડી જાય હસોડી. હું કેમ કામે વહી ગયો બરોબર છે. હરકી ઝૂકે કાની ચાલે. તો જો અમે જમવા બેસી ગયા છે, પીંડાનું શાક, ભાખરી, છાશ, પણ મારે નથી ખાવાનું. કેમ પાણીપુરી ગળસી હતી એટલે? એટલે નહીં, તો મને ભીંડો ખબર ને ઓછો ભાવે. પાણીપુરી ગળસી હતી 7 વાગ્યાના. ગઠું બહુ ખબર? દાંત આવે છે. મજા જ આવે છે ને એની હાલત જોઈને. હજી મજા આવે છે. કાલ જવું હોય ને વજન પાકમાં જિંદગીમાં જ્યારે વજન પાકમાં જવું હોય ને મને કહેજો, હું તત્કાલ રજા રાખી સાઈડ ઉપર. હે એવી શાંતિ આમ જો. હે ફોન દઈ દો. કેમ તારો ગ્રાહક હું વયો ગયો? શાંતિ તો જો. once more મીઠું લેવા મોકલી તો ના પાડી. આવી શાંતિ જો. હાલે ખાઈ લે આપણે. ફરી જો અમેથી માવા લઈ જઈએ. કંઈક જવાનું હોય ને એટલે પેલા ખિસ્સા ભરી લઈએ. માવો તો પહેલા અમારે ખાતા હોય, એમને એમ. ખાતા હોય તો પૂછે, નો પૂછે માવાનું તો કે ભરી લઉં ખીસું. કેટલા માવા લીધા હરી? હા. 4 જોયું? થઈ રહ્યા એટલે 12 વાગી જાય. કેમ લાગે? માવા ખાવા જઈએ. ઘરે ખાવા ખાવા ઊંઘા ભણો ઘરે ખાવા. ये क्या बोल रहा है? ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा इसके मुंह में पैदाशी सुपारी है ये तोतला है સમજાય ઈ બોલે ને એટલે હાલો હાલો જવા દે હાલો. તો અત્યારે જો હું મારા ફ્રેન્ડની ઘરે આવી છું, અનિતાની ન્યા. ઘણા ટાઈમ પછી મળી, સમથિંગ 200 વર્ષ પછી. હતું ને ત્યારે આવી હે ને અંદર ઘરે આવી. ભક્ત હોય છે. ત્યારે આવી હતી. પણ અત્યારે એમ ના છોકરી નાની છે, 6 મહિનાની, કાલ 7 મહિના થઈ જાય. મારે 2 વર્ષ નહીં મારે ઉપર. ભગત કેમ છે તમને? બહુ મજા. તમને કેમ છે? મને જરીકે સારું નથી. આજકાલ એડવાન્સમાં ગયા હતા ને એટલે. એડવેન્ચર. પેલા બોલતા શીખો પહેલા. હા, એ આવ્યો ને એટલે. એડવેન્ચર હું કહેવાનું? એડવેન્ચર. હા, એ એક તું સમજી ગયો ને ભાઈ. બસ હું તો સમજી જાવ પણ આપણે વ્યૂઝ ના વ્યૂ અને ફોલોવર્સ તો ને તમે સમજાઈ ગયો છો પણ બાકી કેમ મૂકો છો? નકર આ એમને મારી એક અરે એવી વાત હોય કે કોઈ સામે વાળો નો સમજો, એ મને રૂપાંતર કરીને દે છે, મારે પછી શું કામ મહેનત કરવી? બરોબર છે. તો તરબૂચની પાર્ટી છે આજે, અને આ એમ વિચાર કરતા કે હું કાળી લાગુ છું એટલે મેકઅપ કરવાનો પ્લાન કરતી હતી. અને જો વસ્તુ અહીંયા રાખ્યો, જો અહીંયા વાહે જો આમ જો હેરાન હેન્ડસમ. આ બધું શું છે? એટલે એનાથી હાસીને ધોળા થતા હશું ટ્યુબ થી. હા તમે બહુ કાળા તો લગાડી જો. હે મેન વસ્તુ તો ઈ હા, કે ફેર એન્ડ લવલી. અત્યારે જો આ તરબૂચ આવ્યું છે બરોબર, હા. આ કોને ખાવાની વસ્તુ છે? કોને ખાવાની? કોને ખાવાની છે? એ ખાય ને. લો हाँ समझने वाले को इशारा ही काफी. કારણ કે 6 મહિના છે. कौन है ये लोग कहां से आते हैं ये? આ ભક્ત તો ખાઈ ખાઈને મરી જવાનો છે તેદી તેદી. 6 મહિના 6 મહિના થયા છે. 1 મહિનો પછી કરશે. આટલો મહિનો જો બેસે એવો હાથડો આવી જાય, મરી જાય. કટ 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 નહીં. આપણે ખબર ઘણા ટાઈમ પહેલાની વાત છે ચાલશે. કે આપણે ખબર વીઆર માં જતા, ભગત યાદ છે? વીઆર માં જતા આપણે બધા હરીને આપણે વિડીયો બનાવવા જતા, ત્યારે આપણે મેં તને ઓલા ફોટા બતાવ્યા તો ત્યારે બ્લેક બની માં ગયા હતા. બ્લેક બનીમાં ખબર ગયા હતા? બ્લેક બની માં, મેં તને ફોટો દેખાડ્યો. બ્લેક બની માં ગયા હતા ને. ત્યારે તું મારી બાજુમાં ઉભો હતો ને તો પતલો ખવરિયા જેવો લાગતો હતો. અને આ 6 મહિનો ને ભાઈ ફેર પડે કે નહીં? એ ઓલા કહે ને કે 2 વર્ષ થઈ ગયા છે around. 2 વર્ષ પહેલાની વાત છે. જ્યારે હું પ્રેગ્નેન્ટ તો હાલો એક કામ કરો ને, હવે આપણે લાડવા લઈને ક્યારે આવવું છે હવે? નહીં નહીં જી વાર છે. 7મા મહિનામાં શ્રીમત હોય ભાઈ. વાર છે. હજી 1 મહિનાની વાર છે.
અમારામાં 7મા મહિને જ હોય. અમારે અમારે પાંચમા ઘોડે કે સાતમા આપણે 7મા મહિને તો રાખવાનું થાય. કોકને ઈ કમાઈ હોય તો તો પાંચમા પકડીને મહિને ફ્રીમાં જ કરી નાખવાનું છે. પેટ ઉપર ટીપા પડે. કાંઈ નહીં હાલે. બસ હવે કટ કરો ને. ત્યાં બોલતા જાઓ. જેવું મૂંઝાવ આમ ધારેથી તમારે. બોલ બોલો ભગત. હમણાં બંધ કરજો ને એટલે હમણાં બોલશે. હાલ ભાઈ આમ જો જુલી જુલી એ જુલી હાય હાય જુલી હેલો ઉપર ગયે. એ તો અંદર વહી ગઈ બધા બ્લોગમાં લે. બ્લોગમાં લેવી આ લેવાની. મારે ક્યાં ને ચૂલી લેવડાવી હતી. બહાર ચાલી તો હાલ ધુલે ગયા. જો જુલી ગઈ અંતાઈ જીતી પારે કોને તો લે ન્યા શું કરે ઈ? જોવે જોયા કરે ના બેસે. એવું છે ધ્યાન રાખશે. એસી નો પવન ખાય બસ ત્યાંથી. VIP છે ચૂલી. મને બેસન જગ્યા. વાહ મારા ભગત VIP છે ને એમ જ ઝૂલી VIP. ઓય નાય પાછળ